આ મારા જાત અનુભવની વાત કરું છું. મને એટલા બધા અનુભવ થયા છે કે એની કોઈ વાત નહીં. આ પ્રેમજીભાઈ સાક્ષી છે. મને સુરેન્દ્રનગરમાં દાખલ કર્યો તો, 4 હોસ્પિટલ બદલાયો તો મારો દીકરો આ દેવુબેન બેઠા, મારી બેન અહીંયા કંકુબેન ને બે મારી ખબર કાઢવા આવ્યા હતા. તેથી આ બે બહેનો રોતી હતી. કહેવાનો મારો અર્થ, મારું બૈરું અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હતું. એ સિવાય મારો દીકરો ઘોડા ઉપરથી પડી ગયો તો કોઈ ડોક્ટર હાથમાં નતો પકડતો. રાજકોટ અમે લઈ ગયા હતા. એ સિવાયના મારા શાળાની દીકરી, બાપુ શું વાત કરું ભલામણા તમને, મને એમ થાય કે આમાં ઉતરતું જ નથી કાંઈ. મારા શાળાની દીકરી ઓફ થઈ ગઈ. ફોન આવ્યો બાપુને મારે બેને પ્રોગ્રામમાં જવાનું હતું, આ ખાખરાથળ, અને 8/5/2024 મને આજે તારીખ યાદ છે. અને બાપુને મેં હા પાડી હતી. મેં બાપુ જઈશ. અને હું એક જગ્યાએ લગ્નની કંકોત્રી હતી. હું મારા દીકરાને વાત કરતો હતો, બેટા કંકોત્રી છે તું જ આવજે. અને મેં બાપુનો ફોન હતો ને એટલે મેં હું બાપુ વારે ભજનમાં જાઉં છું. મેં આમ મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢ્યો ને તો મોબાઈલ તરત મારા શાળાનો ફોન આવ્યો. એટલે મને કે શું કરો છો? મેં ઘરે છું. તો મને કે મારી બેબી એક્સપાયર થઈ ગઈ, લગ્ન કરી લે. એટલે મને આરો ધ્રાસકો પડ્યો. મેં કીધું ભગવાન કેવી કસોટી કરે છે. હવે બાપુ અરે જાવું કે અહીંયા જાવું? મારે લેવાનું તો અહીંયા કાંઈ નહોતું, પણ કદાચ કોકને એવું થાય કે હારું પૈસાના મમતમાં ગયો હશે. આ તો જગત છે. એટલે મારા દીકરો મને કે શું છે? મેં કીધું તારા મામાની દીકરી ઓફ થઈ ગઈ. એટલે મેં કીધું હવે શું કરું? પછી મને વિચાર આવ્યો. મેં કીધું હવે જે બનવાનું છે બની ગયું છે, પણ મેં કીધું હું અહીંથી નીકળી જાઉં. તારી બાને મેં કહું વાત ન કરતો, 1-2 કલાક પછી વાત કરજે. એમ કહીને હું નીકળી ગયો. અહીંયા આવ્યો, મેં વાતે નથી કરી બાપુને. એટલે હું રસ્તામાં વિચાર કરતો આવતો હતો. મેં કીધું આ હારે બીજું તો ઠીક છે, જે બનવાનું હોય બને, પણ મારા બૈરાને ખબર પડશે તો એને એમ થાય ને કે આ મારા ભાઈની દીકરી છે. જો એમના ભાઈની દીકરી હોય તો જાય ખરા. આટલું તો એના હૃદયમાં વાગે ને. કોઈ પણ ને તમારો ને મારો જે પ્રેમ છે, જે તમારો ને મારો ભાવ છે, એ માણસને રોવરાવે. એના મનમાં મેં કોઈ એવું થાય, ખબર પડશે કે એમના ભાઈની દીકરી હોય તો આ જાય ખરા. એટલે હું એવો વિચાર કરતો આવ્યો. અમે રાતે પ્રોગ્રામમાં ગયા, અહીંયાથી આવ્યા. હું તો અહીંથી સવારમાં હું ઘરે ગયો. હું ઘરે પહોંચ્યો, મારા ઘરને કીધું કે મારા ભાઈની બેબી જીવે છે. આ મારા પોતાના અનુભવની વાત કરું છું. સત્ય સમજે હકાય એવી વાત નથી, પણ આ ઝેર પીવાની તૈયારી હોય ને એ મેળવી શકે. પછી ભલે 2 દિવસ રહીને ગુજરી ગઈ, પણ કહેવાનો મારો નાથ કે તમારી આબરૂ કોઈ દી આજની તારીખમાં જવા નથી દીધી. પણ વિશ્વાસ એનો હોય. હું આવા કઈ પ્રસંગ હોય, ગુરુ પૂનમે આટલા જ હોય છે. બોલ એ મને એમ થાય કે તમે શું કરવા બેઠા છો? આ તમે કર્મની ગહાડીઓ બાંધો છો. કોઈ મતલબ નથી ગુરુ શિષ્યનો. અને આટલી મારી માથે વીતીને તો આ બાપુ બેઠા સાક્ષી. મેં કોઈ દી બાપુ પાસે માગ્યું હોય કે બાપુ મને હાજો કરો, કે મારું બૈરું દવાખાને છે બાપુ કંઈક કરો, મારો દીકરો દવાખાને છે કંઈક કરો, આર્યો બાપુ. અને વગર માગે મને જે મળ્યું છે ને આજ દુનિયાના છેડા સુધી બાપુ મને ઓળખે છે. એ તમારા બધાના આશીર્વાદ છે, બાપુની કૃપા છે. કહેવાનો મારો અર્થ કે માગ્યા કાંઈ મળે નહીં, પણ તમારી એમની દ્રષ્ટિ હોય ને, સંતની દ્રષ્ટિ તમારી માથે પડે ને, તમારા કામ થઈ જાય. હું તો એમ કહું છું, આ રામ ટેકરી હું કાયમ આવું છું. તમે બધા કામ કરો છો એટલું તો હું કામે નથી કરતો. હું તો ક્યાંય વાંકો નથી કરતો. હું જ્યાં બેઠો અહીંયા મને ચા દે છે. હું જ્યાં મારી થાળીઓ, આ બેનું હું જમવા બેઠો હોય તો મારી થાળીઓ ઉપાડી લે. તો કહેવાનો મારો અર્થ એ છે કે તમે કામ કરો છો એ ખોટું છે એવી મારી વાત નથી, પણ જે કાંઈ લેવાનું છે ને એ રહી ન જાય. કારણ કે આ સમય છે ને, આ 32 વર્ષ વ્યા ગયા ને, એમાં હમણાં 100 વર્ષ વ્યા જાય, અને બાપુ વ્યા જાય ને આપણે વ્યા જાવ. પણ કંઈક કરી લેજો મારા રામ. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. આ બાપુ આ 32 વર્ષ થયા. આજ આપણે બધા વાતો કરી છે. બાકી હું તો અહીંયા 29 કે 30 વર્ષ થયા. બાપુને કાંઈ વીતી જ નહીં હોય. આમ નામ જ પાદરી દુનિયા પગે લાગતી છે ને આમ નામ જ બધા રૂપિયા દેતા હોય છે. એ તો એને પૂછો કે આ કેમ હાલે છે, કેવી રીતે છે, આ કેવડું કામ છે. આ તમે આંકડા કાઢો. આપણું ઘર હોય એમાં 2-5 સભ્ય હોય તો એ 2-5 સભ્યો એમાં મૂળ તો વાત તો આપણા એ ઘર પૂરતી જ હોય ને. આ વાડીનું કામ, હરિહરનું કામ, ગાયોનું કામ, મંદિરનું કામ, માણા આવીને જમાડવાનું, આ છાશનું, દૂધનું, ગાયોનું દોવાની, વાસીદા, નીણ, પાણી. મને તો એમ થાય 15 માણસ હોય ને, 15 માણસ તોય મને એમ થાય કે પરસેવો વળી જાય. તો હાલે છે કેવી રીતે હજી આપણને નક્કી નથી.
એટલે તમારે અને મારે ઓળખાણ કંઈક આપણી થાય ને આકારની વાત નથી, નિરાકારની વાત છે. બાપુ એ વાત કરીને નિરાકાર. ગુલાબનું ફૂલ હોય ને એ તમને દેખાય, એની માલકોરથી સુગંધ આવે એ ન દેખાય. અને આનું સંશોધન થાય ને તારે તમને ને મને સમજાય, બાકી સમજાય નહીં. સદગુરુ મહારાજની કૃપા છે ને ત્યાં બાપુ આપણે આમનામ આપણું ગાડું હાલે છે. અને રામ ને કૃષ્ણ જેવાની દુનિયા છોડવી પડી છે. પાપી છે ને એ જીવે છે ને મરી જાય છે, મહાપુરુષો છે એ જીવે છે ને મરી જાય છે. પણ એવી કંઈક સુગંધ મૂકીને જાય છે ને એને જગત આજે યાદ કરે છે, હજારો વર્ષ વ્યાઈ ગયા તો.